હેલો મિત્રો, આજે આપણે એક આઈપીઓની વાત કરવાની છે. એપીજે સુરેન્દ્ર પાર્ક હોટલ બહુ સારામાં સારો આઈપીઓ છે. જો તમારા પાસે ડિમેટ ખાતું હોય અને સગવડ હોય તો આઈપીઓ તમે ભરી શકો. આ આઈપીઓમાં એક લોટમાં 96 શેર મળશે અને એની પ્રાઇસ બનશે મિત્રો તમને 147 થી 155, એટલે કે આપણે 155 રૂપિયા એની બેટ લગાવવી પડશે અને 14,880 રૂપિયાનું રોકાણ કરવું પડશે. હવે મિત્રો એનએસસી અને બીએસસી ઉપર આ કંપની લિસ્ટેડ થશે અને આઈપીઓ 5 તારીખે ખુલ્યો હતો. 5 તારીખે અઢી ઘણો ભરાણો છે. આજે ભરવાનો ચાલુ છે અને એની છેલ્લી તારીખ છે 7 તારીખ કાલની, અને 9 તારીખે તમારે શેર એલોટમેન્ટ થશે તો તમને મળી જશે. હવે એની કેવડું મોટી સાઇઝ છે, 920 કરોડની સાઇઝ છે. એમાં ઓફર ઓફ શેર અડધા છે અને અડધા પ્રમોટરના શેર છે, અને પ્રમોટરે એમના ઉપર જે કંપની ઉપર દેવું છે એ ચૂકવવા માટે આ આઈપીઓ લાવ્યો એવું એમનું કેવું છે. હવે પ્રમોટરનું હોલ્ડિંગ 94.18% હતું, તે લિસ્ટિંગ પછી 68.13% રહેશે, એટલે કે 26% શેર પ્રમોટરો વેચશે. મિત્રો આ કંપની 1987ની કંપની છે અને કંપની હોટલનો બિઝનેસ કરે છે. ભારતની જે મોટી મોટી સિટીઓમાં છે એનો હોટલનો બિઝનેસ ચાલે છે. નવી દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ, બેંગ્લોર, કોઇમ્બતુર, ઇન્દોર, ગોવા, જયપુર, જોધપુર, નવી મુંબઈ, વિશાખાપટ્ટનમ, આ બધી મોટી મોટી સિટીઓમાં એની હોટલો છે અને એ 2,250 કરતાં એ હોટલોના વધારે રૂમ છે અને 1,500 કર્મચારીઓ આ કંપનીમાં કામ કરે છે. મિત્રો હવે તમને થાય કે એનું ગીર માર્કેટમાં પ્રીમિયમ કેટલું છે. મિત્રો તમે 155માં તમને શેર ભરવાના છે અને એના 70 રૂપિયા પ્રીમિયમ ચાલી રહ્યું છે, એટલે કે 225 રૂપિયા અત્યારે ગીર માર્કેટમાં કંપનીનું પ્રીમિયમ ચાલી રહ્યું છે. મિત્રો એટલે 42% ઉપર કે 50% આસપાસ પ્રીમિયમ તમને મળી શકે છે જો તમને શેર લાગે તો. 2.5% એક જ દિવસમાં ભરાણો છે અને બીજા 3 આઈપીઓ કાલે 7 તારીખે ખુલવાના. કેપિટલ સ્મોલ ફાઇનાન્સ, જ્યાદા સ્મોલ ફાઇનાન્સ અને રાશિ પેરીફેક્સ, આ 3 આઈપીઓ કાલે ખુલવાના છે. કાલે આ ત્રણેય આઈપીઓમાંથી જો તમારે એક આઈપીઓ ભરવો હોય તો કયો ભરવો, ત્રણમાંથી કયા આઈપીઓનું પ્રીમિયમ વધારે ચાલી રહ્યું છે, કયા આઈપીઓનો બિઝનેસ સારો છે, કયા આઈપીઓનો નફો સારો છે, એ તમામ વિશે આપણે એક વિડીયો બનાવીશું. અને એપીજે સુરેન્દ્ર પાલ જે અત્યારે ચાલુ આઈપીઓ છે એ કોરોના સમયમાં એ કંપની લોસ કરતી હતી. આપણને ખ્યાલ છે કે હોટલ બિઝનેસ બધો ઠપ થઈ ગયો હતો, પણ પાછળના 2 વર્ષમાં કંપનીએ જોરદાર નફો કર્યો છે અને કંપની ઉપર દેવું છે અને દેવું ચૂકવવા માટે આઈપીઓ લાવેલો છે અને આઈપીઓથી એનું કંપનીનું દેવું લગભગ ચૂકવાઈ જશે. થેન્ક યુ, આભાર.